ચાલો આજે વાત કરીએ રાજસ્થાનના એક એવા ગામની જેણે પોતાની કિસ્મત જાતે લખી। આ શબ્દો છે ખેડૂત ખેમારામજીના, જેમની મહેનતે આખા ગામની કિસ્મત બદલી નાખી। આ છે ગુડાકુમાઉતાન, એક એવું ગામ જ્યાં લગભગ દરેક ખેડૂત કરોડપતિ છે। પણ કેવી રીતે? પણ પહેલાની વાત સાવ જુદી હતી। રેતાળ જમીન, પાણીની તંગી અને નુકસાન જ નુકસાન। તો પછી આ બધું બદલાયું કેવી રીતે? જવાબ છે ઇઝરાયલની એક સરકારી ટ્રીપ। ત્યાં જઈને સમજાયું કે જમીન કરતાં ટેકનોલોજી અને હિંમત વધારે જરૂરી છે। બસ પછી તો ઇઝરાયલની આ હાઈટેક ખેતી સીધી રાજસ્થાનના રણમાં લઈ આવ્યા। આખી સિસ્ટમ 3 સ્ટેપમાં કામ કરે છે। વરસાદનું પાણી ભેગું કરો, સોલરથી પાવર લો અને ટપક સિંચાઈથી પાણી બચાવો। આનાથી તેઓ પાણી માટે લગભગ આત્મનિર્ભર બની ગયા। 80% પાણી વરસાદનું જ વપરાય છે। પણ આટલી મોંઘી ટેકનોલોજી સામાન્ય ખેડૂતને કેવી રીતે પોસાય? કારણ કે 1 એકરનો સેટઅપ ખર્ચો જ લગભગ 45 લાખ રૂપિયા થાય છે। અહીં સરકાર મદદે આવે છે, મોટી સબસિડી મળે છે અને બાકીની રકમ માટે બેન્કો હવે સામેથી લોન આપે છે। આ બધી શરૂઆત કરી ખેમારામજીએ, એવા ખેડૂત જેમણે સૌથી પહેલું જોખમ લીધું। એક સમયે માથે દેવું હતું અને આજે 5 કરોડની સંપત્તિ, ગાડીઓ અને વિદેશ પ્રવાસ બધું જ છે। અને સફળતા પણ કેટલી જલ્દી મળી। પહેલા જ પાકમાં ફક્ત 3 મહિનામાં 1,36,000ની કમાણી। ખેમારામજીની સફળતા જોઈને આખા ગામમાં જાણે એક લહેર ફરી વળી। આ છે બાબુલાલ ચૌધરી। પહેલા ખેમારામજીના ખેતરમાં મજૂરી કરતા હતા। એમની પાસેથી પ્રેરણા લઈને આજે બાબુલાલ પોતે 2 પોલીહાઉસના માલિક છે અને લાખોમાં કમાય છે। વાત અહીં જ નથી અટકતી। ગામના સરપંચ, જે પોતે અનુભવી ખેડૂત છે, એમની પાસે 9 પોલીહાઉસ છે। એમનું ગણિત સાદું છે। 1 વીઘા પોલીહાઉસની કમાણી 30 વીઘા ખુલ્લા ખેતર બરાબર છે। અને આજે આસપાસના વિસ્તારમાં લગભગ 1201 એકર જમીન પર આ જ રીતે હાઈટેક ખેતી થાય છે। તો આ કહાણી શું શીખવે છે? કે ટેકનોલોજીથી મોટા પડકારો હલ થઈ શકે છે અને એક વ્યક્તિની હિંમત આખા સમાજને બદલી શકે છે। તો શું આ જ મોડલ મુશ્કેલ આબોહવાવાળા વિસ્તારોમાં ખેતીનું ભવિષ્ય બની શકે છે? અંતે ખેમારામજીની વાત જે દરેક યુવાન માટે એક સંદેશ છે। ખેતીથી ભાગવાની જરૂર નથી, ટેકનોલોજી સાથે એમાં કોઈ સીમા નથી। ચાલો આજે વાત કરીએ રાજસ્થાનના એક એવા ગામની જેણે પોતાની કિસ્મત જાતે લખી। આ શબ્દો છે ખેડૂત ખેમારામજીના, જેમની મહેનતે આખા ગામની કિસ્મત બદલી નાખી। આ છે ગુડાકુમાઉતાન, એક એવું ગામ જ્યાં લગભગ દરેક ખેડૂત કરોડપતિ છે। પણ કેવી રીતે? પણ પહેલાની વાત સાવ જુદી હતી। રેતાળ જમીન, પાણીની તંગી અને નુકસાન જ નુકસાન। તો પછી આ બધું બદલાયું કેવી રીતે? જવાબ છે ઇઝરાયલની એક સરકારી ટ્રીપ। ત્યાં જઈને સમજાયું કે જમીન કરતાં ટેકનોલોજી અને હિંમત વધારે જરૂરી છે। બસ પછી તો ઇઝરાયલની આ હાઈટેક ખેતી સીધી રાજસ્થાનના રણમાં લઈ આવ્યા। આખી સિસ્ટમ 3 સ્ટેપમાં કામ કરે છે। વરસાદનું પાણી ભેગું કરો, સોલરથી પાવર લો અને ટપક સિંચાઈથી પાણી બચાવો। આનાથી તેઓ પાણી માટે લગભગ આત્મનિર્ભર બની ગયા। 80% પાણી વરસાદનું જ વપરાય છે। પણ આટલી મોંઘી ટેકનોલોજી સામાન્ય ખેડૂતને કેવી રીતે પોસાય? કારણ કે 1 એકરનો સેટઅપ ખર્ચો જ લગભગ 45 લાખ રૂપિયા થાય છે। અહીં સરકાર મદદે આવે છે, મોટી સબસિડી મળે છે અને બાકીની રકમ માટે બેન્કો હવે સામેથી લોન આપે છે। આ બધી શરૂઆત કરી ખેમારામજીએ, એવા ખેડૂત જેમણે સૌથી પહેલું જોખમ લીધું। એક સમયે માથે દેવું હતું અને આજે 5 કરોડની સંપત્તિ, ગાડીઓ અને વિદેશ પ્રવાસ બધું જ છે। અને સફળતા પણ કેટલી જલ્દી મળી। પહેલા જ પાકમાં ફક્ત 3 મહિનામાં 1,36,000ની કમાણી। ખેમારામજીની સફળતા જોઈને આખા ગામમાં જાણે એક લહેર ફરી વળી। આ છે બાબુલાલ ચૌધરી। પહેલા ખેમારામજીના ખેતરમાં મજૂરી કરતા હતા। એમની પાસેથી પ્રેરણા લઈને આજે બાબુલાલ પોતે 2 પોલીહાઉસના માલિક છે અને લાખોમાં કમાય છે। વાત અહીં જ નથી અટકતી। ગામના સરપંચ, જે પોતે અનુભવી ખેડૂત છે, એમની પાસે 9 પોલીહાઉસ છે। એમનું ગણિત સાદું છે। 1 વીઘા પોલીહાઉસની કમાણી 30 વીઘા ખુલ્લા ખેતર બરાબર છે। અને આજે આસપાસના વિસ્તારમાં લગભગ 1201 એકર જમીન પર આ જ રીતે હાઈટેક ખેતી થાય છે। તો આ કહાણી શું શીખવે છે? કે ટેકનોલોજીથી મોટા પડકારો હલ થઈ શકે છે અને એક વ્યક્તિની હિંમત આખા સમાજને બદલી શકે છે। તો શું આ જ મોડલ મુશ્કેલ આબોહવાવાળા વિસ્તારોમાં ખેતીનું ભવિષ્ય બની શકે છે? અંતે ખેમારામજીની વાત
જે દરેક યુવાન માટે એક સંદેશ છે. ખેતીથી ભાગવાની જરૂર નથી, ટેકનોલોજી સાથે એમાં કોઈ સીમા નથી. ચાલો આજે વાત કરીએ રાજસ્થાનના એક એવા ગામની જેણે પોતાની કિસ્મત જાતે લખી. આ શબ્દો છે ખેડૂત ખેમારામજીના, જેમની મહેનતે આખા ગામની કિસ્મત બદલી નાખી. આ છે ગુડાકુમાઉતાન, એક એવું ગામ જ્યાં લગભગ દરેક ખેડૂત કરોડપતિ છે. પણ કેવી રીતે? પણ પહેલાંની વાત સાવ જુદી હતી. રેતાળ જમીન, પાણીની તંગી અને નુકસાન જ નુકસાન. તો પછી આ બધું બદલાયું કેવી રીતે? જવાબ છે ઇઝરાયલની એક સરકારી ટ્રીપ. ત્યાં જઈને સમજાયું કે જમીન કરતાં ટેકનોલોજી અને હિંમત વધારે જરૂરી છે. બસ પછી તો ઇઝરાયલની આ હાઈટેક ખેતી સીધી રાજસ્થાનના રણમાં લઈ આવ્યા. આખી સિસ્ટમ 3 સ્ટેપમાં કામ કરે છે. વરસાદનું પાણી ભેગું કરો, સોલરથી પાવર લો અને ટપક સિંચાઈથી પાણી બચાવો. આનાથી તેઓ પાણી માટે લગભગ આત્મનિર્ભર બની ગયા. 80% પાણી વરસાદનું જ વપરાય છે. પણ આટલી મોંઘી ટેકનોલોજી સામાન્ય ખેડૂતને કેવી રીતે પોસાય? કારણ કે 1 એકરનો સેટઅપ ખર્ચો જ લગભગ 45 લાખ રૂપિયા થાય છે. અહીં સરકાર મદદે આવે છે, મોટી સબસિડી મળે છે અને બાકીની રકમ માટે બેન્કો હવે સામેથી લોન આપે છે. આ બધી શરૂઆત કરી ખેમારામજીએ, એવા ખેડૂત જેમણે સૌથી પહેલું જોખમ લીધું. એક સમયે માથે દેવું હતું અને આજે 5 કરોડની સંપત્તિ, ગાડીઓ અને વિદેશ પ્રવાસ બધું જ છે. અને સફળતા પણ કેટલી જલ્દી મળી. પહેલા જ પાકમાં ફક્ત 3 મહિનામાં 1,36,000ની કમાણી. ખેમારામજીની સફળતા જોઈને આખા ગામમાં જાણે એક લહેર ફરી વળી. આ છે બાબુલાલ ચૌધરી. પહેલા ખેમારામજીના ખેતરમાં મજૂરી કરતા હતા. એમની પાસેથી પ્રેરણા લઈને આજે બાબુલાલ પોતે 2 પોલીહાઉસના માલિક છે અને લાખોમાં કમાય છે. વાત અહીં જ નથી અટકતી. ગામના સરપંચ, જે પોતે અનુભવી ખેડૂત છે, એમની પાસે 9 પોલીહાઉસ છે. એમનું ગણિત સાદું છે. 1 વીઘા પોલીહાઉસની કમાણી 30 વીઘા ખુલ્લા ખેતર બરાબર છે. અને આજે આસપાસના વિસ્તારમાં લગભગ 1201 એકર જમીન પર આ જ રીતે હાઈટેક ખેતી થાય છે. તો આ કહાણી શું શીખવે છે? કે ટેકનોલોજીથી મોટા પડકારો હલ થઈ શકે છે અને એક વ્યક્તિની હિંમત આખા સમાજને બદલી શકે છે. તો શું આ જ મોડલ મુશ્કેલ આબોહવાવાળા વિસ્તારોમાં ખેતીનું ભવિષ્ય બની શકે છે? અંતે ખેમારામજીની વાત જે દરેક યુવાન માટે એક સંદેશ છે. ખેતીથી ભાગવાની જરૂર નથી, ટેકનોલોજી સાથે એમાં કોઈ સીમા નથી.